સમાચારમાં આગળ વાત કરીએ તો મનરેગા કૌભાંડને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથથી કોંગ્રેસ અગ્રણી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે। ભરૂચ પોલીસે ગીર સોમનાથના સુપાસી ગામથી અટકાયત કરી છે। મનરેગા કૌભાંડની એજન્સી સાથે હીરા જોટવાનું કનેક્શન ખુલ્યું હતું। ભરૂચ એસપીના નેતૃત્વમાં હીરા જોટવાની પૂછપરછ કરવામાં આવી હતી। મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી પુત્ર સામે કાર્યવાહી પણ થઈ હતી। હીરા જોટવા જૂનાગઢ લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓનું કનેક્શન ખુલ્યું હતું। ભરૂચ પોલીસે અટકાયત કર્યા બાદ સોમનાથ પોલીસ મથકે એન્ટ્રી થઈ છે। ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે ગીર સોમનાથથી કોંગ્રેસ અગ્રણી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે, શું વિગતો? વિક્રમ, જ્યારથી મનરેગા કૌભાંડ જે કરીને જે સ્લમ વિસ્તારોમાં કે આદિવાસી વિસ્તારોમાં શરૂ થયું છે, એમાં મંત્રીશ્રીના પુત્રો બચુ ખાબડના પુત્રની જ્યારે કાર્યવાહી પોલીસ થઈ ત્યારથી જ હીરા જોટવાનું નામ ખુલ્યું હતું। કારણ કે બે એજન્સીઓ હતી, એ એજન્સીઓમાં કનેક્શન હીરા જોટવાનું હતું અને હીરા જોટવા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી તો છે જ, પરંતુ જૂનાગઢ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને પરાજય પામ્યા હતા। એમણે જે તે સમયે જ્યારે આ મંત્રીના પુત્રોની સામે કાર્યવાહી થઈ ત્યારે એમણે સ્પષ્ટતા કરી કે મારે આમાં કોઈ સંબંધ નથી। પણ ભરૂચ પોલીસે આજે સવારે સુપાસી ગામ જે છે ગીર સોમનાથના પોલીસ તંત્રના તાબામાં આવે છે ત્યાંથી એમની અટકાયત કરી છે। અત્યારે સમાચાર મળી રહ્યા છે કે એ અટકાયત કરી એ પહેલા ગીર સોમનાથનું જે સોમનાથ મંદિરનું પોલીસ સ્ટેશન પ્રભાસ પાટણ છે ત્યાં એન્ટ્રી પણ પડાવી અને હીરા જોટવાને અત્યારે ભરૂચ પોલીસે અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી છે। અંદાજે 53 કરોડના જે કૌભાંડ છે મનરેગામાં, એમાં ક્યાંક ને ક્યાંક હીરા જોટવાનું નામ અને એજન્સીનું નામ ખુલતા આ કાર્યવાહી થઈ છે। સત્તાવાર જેની ધરપકડ સહિતની વિગતો આજે મોડી સાંજ સુધીમાં અથવા આવતીકાલે ભરૂચ એસપી દ્વારા અપાય તેવી અત્યારે સંકેત મળી રહ્યા છે। પરંતુ મોટા સમાચાર એ છે કે વિસાવદરની ચૂંટણી પત્યા બાદ જેને કહી શકાય કે ભાજપની સામે જે લડાયક તરીકે લડતા હતા ત્યાં હીરા જોટવા અને પ્રદેશના અગ્રણી છે તે મનરેગા કૌભાંડમાં અત્યારે એમની અટકાયત કરવામાં આવી છે અને કાર્યવાહી અત્યારે પૂછપરછ શરૂ થઈ રહી છે। ક્યુ કનેક્શન છે માત્ર ભરૂચ નર્મદામાં છે? ચૈતર વસાવાએ તો સીધો આક્ષેપ હીરા જોટવા ઉપર કર્યો હતો જે તે સમયે। હવે જોવાનું એ છે કે ભરૂચમાં જ છે કે અન્ય કોઈ વિસ્તારોમાં છે। આ તમામ અત્યારે ભરૂચ પોલીસ પૂછપરછ કરી રહી છે અને મોડી સાંજ સુધીમાં અન્ય વિગતો પણ બહાર આવી શક્યતા છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।